નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 1/7/2025 મિત્રો. તો એકંદરે જોવા જઈએ તો આજથી જે છે વરાપનો માહોલ છે. આ બાજુના વિસ્તારની વાત કરું, અન્ય વિસ્તારોમાં કદાચ હજી છૂટા છવાયા વરસાદ નોંધાતા હશે. હવે અત્યારે મુખ્ય પ્રશ્ન ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન એટલે કે વાવેતર થયું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 15-16 તારીખથી વાવણી બધા વિસ્તારમાં થઈ છે. 16 તારીખથી તો અત્યારે નિંદામણનો પ્રશ્ન મુખ્ય છે કે અત્યારે 15 દિવસની મગફળી થઈ છે અને નિંદામણનો જે છે ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. મગફળી નાની છે અને નિંદામણ મોટું થવા લાગ્યું છે. તો શું કરવું એના માટે આજે આપણે ચોક્કસથી વિડીયોની અંદર માહિતી આપવાના છીએ. મિત્રો આપણી ચેનલમાં નવા જોડાયા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રોને અત્યારે જરૂર છે એ મુજબની સચોટ અને સાચી માહિતી રોજ જે છે વિડીયોના માધ્યમથી મળતી રહે. મિત્રો તો મિત્રો આજે તમને વાત કરી દઉં કે આપણે લઈ આવ્યા છીએ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું વીડગોન જે છે પટ્ટી પાનવાળા ખડની અંદર ખૂબ જ સારા પરિણામ આપે છે. આના રિઝલ્ટ આપણે લઈ લીધા છે. જે આગોતરા વાવેતર કર્યા હતા એની અંદર ખૂબ જ સારા પરિણામ મળ્યા છે. કપાસની અંદર, કપાસમાં જેને પટ્ટીપાન વાળું ખડ હોય અને અન્ય કોઈ પણ બિયારણનું વાવેતર કરેલું હોય તો 25 ml ના ડોઝથી તમે કપાસમાં મારજો. પટ્ટીપાન વાળું બધું જ ખડ જે છે એ નાબૂદાનાથી થઈ જશે. મગફળીની અંદર આપી શકો છો, સોયાબીનમાં, આ બે ની અંદર આનો ઉપયોગ કરી શકો છો. આ કયું કયું ખડ કંટ્રોલ કરશે તો એના વિશે તમને માહિતી આપી દઉં છું. તો કે સામો છે, ભૂસી છે, બંટી છે, ખારિયું છે, અરોત્રો છે, ચોકડિયું છે, કાળિયું છે, ચોખલિયું છે. આટલા પ્રકારના જે છે નિંદામણો આ એક જ જે છે બોટલ તમારે નિંદામણોનો સફાઈઓ બોલાવી દેશે. 4-5 સુધી જે છે એ કમ્પ્લીટ સાફ કરી દેશે. ખાસ કાળજી રાખવાની છે. તાજું પાણી લેવાનું છે. 1 વીઘે 3 થી લઈને 4 પંપ કરવાના છે. પછી તમે 2 પંપ કરશો અને પછી દુકાનદારને કહેશો કે ભાઈ મને રિઝલ્ટ નથી મળ્યું તો રિઝલ્ટ એકય દવાના મળશે નહીં. ખાસ કાળજી રાખવાની છે. 25 ml નો ડોઝ રાખવાનો છે. પંપે 25 ml, વીઘે 3 પંપ તાજું પાણી લેવાનું છે. ખાસ કાળજી રાખવાની છે. હવે જેને ગોળ પાનની સમસ્યા છે, કપાસ છે, મગફળી છે અને સોયાબીન છે, ત્રણેય પાકની અંદર છે, મગ છે, અડદ છે, આ બધા પાકમાં એક જ દવા ચાલશે. મિત્રો હવે ગોળ પાનની સમસ્યા છે અને મૂંઝવતો પ્રશ્ન એટલે કે હેહમૂરું એકય દવાથી જાતું નથી ને જો એને બાળવાની કોશિશ કરીએ તો માંડવીના પાન બળી જાય છે. નાની અવસ્થા છે, 15 દિવસની મગફળી થઈ છે અને જો છાંટવાનો પ્રયત્ન કરીએ તો મગફળી જે છે એ પાન ઉપરથી લાલ થઈ જાય છે, ડાઘા થઈ જાય છે, બળી જાય છે. તો એ સમસ્યાનું સમાધાન મિત્રો આપણે આજે લઈ આવ્યા છીએ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સામેજ છે. 50 ગ્રામનું જે છે બોક્સ આવશે. એક પંપે 5 ગ્રામ એટલે કે આ 10 પંપનો ડોઝ કરવાનો છે. પણ ખાસ કાળજી રાખવાની છે. 10 લીટર પાણી લેવાનું છે. 10 લીટર પાણીની અંદર 10 પંપનો ડોઝ કરવાનો છે. આની અંદર 2 બોટલ નીકળશે, એક સ્ટીકર છે અને બીજું જે છે 50 ગ્રામ મમરી ફોર્મ્યુલેશનમાં આ જે છે દવા છે. તો પેલા ઓગાળવાનું છે મમરી, જે 50 ગ્રામ આવે છે એને પેલા ઓગાળવાનું છે. 2-3 મિનિટ હલાવો, ઓગળી જાય વ્યવસ્થિત. પછી જે છે સ્ટીકર એની અંદર નાખી અને પંપે 1-1 લીટર આપણે નાખતું જવાનું છે. 10 લીટર પાણી લેવાનું છે. 1 વીઘે 3 પંપ કરવાના છે. તાજું પાણી વાપરવાનું છે. તમારે કમ્પ્લીટ જે છે એ સફાઈઓ થઈ જશે. કયા કયા ગોળ નિંદામણો જે છે આનાથી નાબૂદ થશે તો છે દૂધેલી છે, શેષમૂરું છે, સાટોડું છે, તાંદળજો છે, ગાજર ઘાસ છે, લાંબડી છે, પોપટી છે અને ભોંય આંબલી. આટલી વસ્તુ જે છે એ આ એકની અંદર કંટ્રોલ થઈ જશે. તમે છાંટીને આવતા રહીએ એટલે 5મે-6 દિવસે તમારું ખડ જે છે એ બધું ઊંધું વળી જશે. એટલે મૂંઝાવાની જરૂર નથી. બીજી ખાસ આની બાબત, અન્ય આપણે નિંદામણો છાંટીએ છીએ તો એની ભલામણ આવે છે 20 કે 22 દિવસે તમારો ઉપયોગ કરો. ની પહેલા તમે કરો તો જે છે પાનની કિનારી બળી જાય છે, પીળી પડી જાય છે, મગફળી ડાઘા થઈ જાય છે. આની અંદર કાંઈ મૂંઝાવાની જરૂર નથી. 10 દિવસની મગફળી છે, તમે આનો ઉપરથી સ્પ્રે કરશો, મગફળીને કોઈ જાતની અસર થવાની નથી. આ બેની જોડી કોમ્બિનેશન કરીને વાપરી દેવાનું છે. 25 ml આ નાખવાનું છે અને આ 50 ગ્રામમાંથી 10 પંપનો ડોઝ કરવાનો છે. ખૂબ જ સારા પરિણામ મળશે. 4-5 સુધીનું ખડ જે છે એ તમારે બળીને ભસ્મ થઈ જશે. એટલે ખેડૂત મિત્રોને કાંઈ મૂંઝાવાની જરૂર નથી. ને મગફળી કે સોયાબીન બેમાંથી એકય પાકને કોઈ જાતની આડઅસર થવાની નથી. તો ખેડૂતોનું અત્યારે જે છે આ નિરાકરણ માટે ખૂબ જ સારી પ્રોડક્ટ આવી ગઈ છે અને પંપનો દર પણ સસ્તો છે. બરાબર છે, 85-90 રૂપિયા આસપાસનો પંપનો ખર્ચો છે. એટલે ખેડૂત મિત્રોને પોસાય એમ છે અને રિઝલ્ટ ખૂબ જ સારા છે. 6 દિવસથી લઈ અને 10 દિવસે ખડ સફાઈઓ થઈ જશે. આજે તમે છાંટીને કાલ ફોન કરશો કે ખડને હજી કોઈ જાતની ખબર નથી, ઈજા નથી થઈ. 5 દિવસ સુધી ખડને કોઈ ખબર નહીં પડે. 6થા દિવસથી સુકાવાનું ચાલુ કરી દેશે અને 10 દિવસમાં તમારું ખડ જે છે એ બળીને ભસ્મ થઈ જશે. એટલે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂત મિત્રોએ નિંદામણ થઈ ગયું છે, વાપરી દો જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સામેજ અને
જે છે વિટગોન, આ બંનેનું કોમ્બિનેશન કરીને વાપરી દો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925424050 અમારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરી શકો છો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો તમે ચોક્કસથી ફોન કરજો મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.